જો મમ્મીએ અત્યારે બપોરે પાછો બટેકાનો સીણો ખમણી નાખ્યો છે. આનો ચેવડો બનાવવાનો હોય ને એને પાણીથી સાફ કરે છે. હવે સાંજે બાફીને સૂકવી નાખવાનું. આ જો પપ્પા ફાફડા લેતા એમાં આ જો કઢી છે, પછી આ મરચા છે. અત્યારે સાંજનો નાસ્તો અને અમે અત્યારે ફાફડા ખાઈએ છીએ. તો હવે હું મારા નવું કોમ્પ્યુટરનું શુભ મુહૂર્ત કરું છું સાથીઓને એવું કરીને. હવે કોમ્પ્યુટર ની હવે પૂજા થઈ ગઈ છે તો હવે અમારે કોમ્પ્યુટર લીધું છે તો હું લાપસી કરવા જાઉં છું. હવે અમે કોમ્પ્યુટર લાવ્યા ને પ્રમેશ 3 વાગે એટલે તરત અમે આ બોર્ડ પણ ફિટિંગ કરાવી દીધું હતું સાથે સાથે. કે શું કોમ્પ્યુટર નું ઉદઘાટન એક સાથે થઈ જાય. આ બેડરૂમ માં એરો બોર્ડ નહોતું, અત્યારે ફિટિંગ કરાવ્યું. પછી આ ગ્રીડ હતી અહીંયા મૂકી દીધી કોમ્પ્યુટર ઉપર. મિત્રો તો કેમ છે? તો જો રોંઢે મમ્મીએ સીણો પાડ્યો હતો, ખમણી નાખ્યો ને બધું કરી નાખ્યું છે ને. હજી અમારે એને બાફવાનો સુકવવાનો બાકી છે. અને પપ્પા 6 વાગે બજારથી આવ્યા તો ફાફડા ને કઢીને એવું લાવ્યા હતા તો એ બધું અમે ખાધું ને મજા આવી ગઈ. અને અત્યારે હવે જો અમે શાક, આખા રીંગણા શાક અને રોટલા કરી નાખ્યા છે. અને આ કાકડી છે મૂકી દે, એમાં 2 પાળા તેલ નાખવું છે. તો મમ્મી ખવાડે છે. આમ તો આવડે છે દ્રષ્ટિને, પણ તોય મને બગડે કરતા. જોને હાલો નો કહો. લાપસીમાં છે ને આપણે ભાખરીનો લોટ લેવાનો જાડો, અને જેટલો આપણે લોટ લઈએ ને એટલું જ સામું પાણી નાખવાનું. આપણે 1 સાલ્યું લોટ લીધો હોય તો 1 સાલ્યું પાણી નાખવાનું, અને દોઢ લીધો હોય 2 લીધો હોય, જેટલા વાટકા તમે લોટ લો એટલા જ વાટકા પાણી નાખવાનું. જો તમે વધારે પાણી નાખશો ને તો લાપસી પોચી થશે, નહીં સારી થાય. એટલે મેં જો પાણી દોઢ સાલ્યા પાણી લીધું, નાખ્યું છે, અને અંદર ગોળ નાખ્યો અને 2 થી 3 પાવડા આપણે તેલ નાખીશું અંદર. અને આમાં પણ તેલ નાખીને લોટ ને મોઈ નાખ્યું છે. તો હવે આપણે આ ગોળ નું પાણી ઉકળી ગયું છે અને આપણે આ લોટ ને 3 પાવડા તેલ નાખીને મોઈ નાખ્યો છે. અને મેં અહીંયા 1.5 સાલ્યું લોટ લીધો છે ને 1.5 સાલ્યું પાણી લીધું છે. અને હવે આપણે આમે નાખી દઈશું. આવી રીતના નાખવાની. અને આજે અમે નવું કોમ્પ્યુટર અને આ માઇક લીધું છે એટલા માટે અમે માતાજીની લાપસી કરી છે. તો જો મેં લાપસી ઓરી દીધી છે.